નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. સાણંદ વિરમગામ કારડિયા રાજપૂત ચોવીસી સમાજ દ્વારા 55 દીકરીઓએ વેદોક્ત વિધિ અનુસાર પ્રભુતામાં પગલાં માંડ્યા. સાણંદ વિરમગામ કારડિયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના નેજા હેઠળમાં ભવાની ધામ ઓગણ ગામે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કારડિયા રાજપૂત ચોવીસી સમાજની 55 દીકરીઓએ વેદોક્ત વિધિ અનુસાર પ્રભુતામાં પગલાં માંડી દાંપત્ય જીવનમાં પદાર્પણ કર્યું હતું. આ પ્રસંગે આયોજક સમિતિ અને જ્ઞાતિજનોએ એવં દાતાઓ દ્વારા દરેક દીકરીઓને કરિયાવર સ્વરૂપે અનેક ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે આયોજક સમિતિ દ્વારા સમાજના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના આગેવાનો તેમજ અન્ય આમંત્રિત મહેમાનો સહિત મળી અંદાજે 13,000થી વધુ લોકોએ ભોજનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમની સુંદર સફળતા માટે સમાજના દરેક લોકો અને આયોજક સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. સાણંદ વિરમગામ કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. કિરીટસિંહ ગોયલ મારું નામ છે અને આ અમારા સમાજ દ્વારા 16મો સમૂહ લગ્ન આજે યોજાઈ રહ્યો છે. તેની અંદર દરેક દીકરીઓને તિજોરી, સેટી, પલંગ, ઓશિકા, ગાલ્લા, બ્લેન્કેટ, ચાંદીની ગાય, ચાંદીના મંગળસૂત્ર અને કરિયાવરની જીવન જરૂરી બધી વસ્તુઓનું આજે આપવામાં આવશે અહીંયા કરિયાવરમાં. આમાં અંદાજે કેટલા વ્યક્તિઓ હાજર રહેશે સમાજ દ્વારા? આજે લગભગ અહીંયા અંદાજિત 12,000થી 13,000 લોકો સમાજના અહીંયા ઉપસ્થિત છે.